રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ થયું છે। ગાંધીનગર એફએસએલ ખાતે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાયો છે। ગણેશ ગોંડલના તબીબો તજજ્ઞો સાથે નાર્કો ટેસ્ટ કરાયો છે। સુરેન્દ્રનગર પોલીસ એફએસએલ થી રવાના પણ થઈ છે। નાર્કો ટેસ્ટ પૂરો થઈ ચૂક્યો છે। ખૂબ જ ચર્ચાસ્પદ કિસ્સો રહ્યો છે। ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી મળી, આખરે નાર્કો ટેસ્ટ કરાયો છે। ખૂબ જ ચર્ચાસ્પદ આ કેસ રહ્યો છે। સુરેન્દ્રનગર પોલીસ તપાસ કરી રહી છે અને આખા ઘટનાક્રમની અંદર હવે એફએસએલ થી સુરેન્દ્રનગર પોલીસ રવાના પણ થઈ છે। ગણેશ ગોંડલને આજે નાર્કો ટેસ્ટ માટે ગાંધીનગર એફએસએલ ખાતે લાવવામાં આવ્યા છે। ત્યારે ગાંધીનગર ખાતે જે પેમસુખ ડેલુ છે જે આની સંપર્ક તપાસ કરી રહ્યા છે તેમની સાથે વાત કરું। સાહેબ, ખાસ કરીને ગણેશ ગોંડલને અહીંયા લાવવામાં આવ્યું છે। હા, 8 તારીખથી 13 તારીખ સુધીનો સમય હતો અને આજે આખો નાર્કો ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને આની રિપોર્ટ જ્યારે આવશે તો હાઈકોર્ટમાં મૂકીશું। ખાસ કરીને જે સીસીટીવી થોડા મિસિંગ છે એવું બી સામે આવ્યું છે। એ બધી વસ્તુ છે હાઈકોર્ટની તપાસ છે અને હાઈકોર્ટમાં આપીશું। સાહેબ, આજે ખાસ સવારે કેટલા વાગ્યાથી નાર્કો ટેસ્ટ ચાલુ થયો હતો અને છેલ્લા 4 દિવસથી ચાલી રહ્યો છે અને આજે કમ્પ્લીટ થયો છે। રિપોર્ટ અમને 15 તારીખ સુધી મળી જશે એવું। થેન્ક યુ। તેઓએ જણાવ્યું છે કે તેઓનો જે રિપોર્ટ છે તે આગામી 5 થી 4 દિવસની અંદર આવશે અને ત્યારબાદ જ તે જે છે સમગ્ર મામલે જે છે હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। દુર્ગેશ મહેતા, કેમેરામેન રમેશ ડોડિયા સાથે જી મીડિયા, ગાંધીનગર।